માધવપુરના રાષ્ટ્રીય મેળાનો કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ મેળામાં ઉત્તર પૂર્વ રાજ્યો અને ગુજરાતના રાજ્ય સહિત 540 કલાકારોએ 30 મિનિટનો મેગા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો। ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીના યોજાતા લગ્ન મેળાને વર્ષ 2018થી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય મેળો ઘોષિત કર્યો છે। આ વર્ષે માધવપુરના રાષ્ટ્રીય મેળાનો કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ઉત્તર પૂર્વ રાજ્યો અને ગુજરાત રાજ્ય સહિત કુલ 540 કલાકારોએ 30 મિનિટનો મેગા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો। આ પ્રસંગે અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીના લગ્ન તે વખતના ડેસ્ટિનેશન મેરેજ હતા। માતા રૂકમણીએ ભગવાન શ્રી કૃષ્ણને લખેલ તે પહેલો પ્રેમપત્ર હોવાનું જણાવ્યું હતું। તેમજ રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં દ્વારકાથી સોમનાથ વચ્ચેના દરિયાઈ પટ્ટી પર આવેલા ધાર્મિક આધ્યાત્મિક પ્રવાસન સ્થળોના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધતાને બિરદાવી હતી। દ્વારકા અને સોમનાથની વચ્ચે દરિયા કિનારે આવેલું આ માધવપુર, ત્યાં દાયકાઓથી સદીઓથી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહનો પ્રસંગને ઉજવીને અહીંયા મેળો લગાવવામાં આવતો હતો અને હજારોની સંખ્યામાં અહીંયા ગ્રામ્ય લોકો આવીને ભગવાન શ્રી કૃષ્ણના વિવાહને યાદ કરી એમને પોતાની સાંસ્કૃતિક કલા દ્વારા અહીંયા અનેક પ્રોગ્રામો પર થતા હતા। પરંતુ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે વડાપ્રધાન બન્યા એના પછી 2018થી ઉત્તર પૂર્વના રાજ્યો અને ગુજરાત સાથની સંસ્કૃતિને જોડનારો આ મેળાને રાષ્ટ્રીય સ્વરૂપ આપ્યું। એનું કારણ એ છે કે રૂક્ષ્મણીજીનું પિયર છે એ ઉત્તર પૂર્વના રાજ્યોમાં હતું અને ત્યાં એમના પરિવારજનો છે રૂક્ષ્મણીજીના, એ શિષપાલ સાથે રૂક્ષ્મણીજીના વિવાહ કરવા માંગતા હતા, પરંતુ રૂક્ષ્મણીજીની ઈચ્છા અને એનું સમર્પણ ભાવ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે હતો, એટલે ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો મોકલાયો અને ભગવાન શ્રી કૃષ્ણએ રૂક્ષ્મણીજીની ઈચ્છાથી એમનું હરણ કરીને અહીંયા માધવપુરની અંદર એમની સાથે લગ્ન કર્યા। એમ કહેવાય છે કે આ પહેલા ડેસ્ટિનેશન મેરેજ હતા અને એ મેરેજને એક માધ્યમ બનાવીને આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ ઉત્તર પૂર્વની સંસ્કૃતિ અને ગુજરાતની સંસ્કૃતિને જોડવાનું કામ કર્યું અને એ પ્રસંગે ઉત્તર પૂર્વના કલાકારો, ગુજરાતના કલાકારો સાથે મળીને અહીંયા એ પ્રસંગે અનેક પ્રકારના કાર્યક્રમો પણ સાંસ્કૃતિક યોજાય છે અને સાથે સાથે ઉત્તર પૂર્વના રાજ્યો અને ગુજરાતના જુદા જુદા પ્રદેશોના અહીંયા હેન્ડીક્રાફ્ટ્સ અને અહીંયા ગ્રામ્ય જે સંસ્કૃતિ છે એના અહીંયા સ્ટોલ પણ લાગે છે અને લોકોના એકબીજાની સંસ્કૃતિની અદલા બદલી પણ થાય છે। યશસ્વી પ્રધાનમંત્રીની પ્રેરણાથી ગુજરાતમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલ જે રાજ્યના મુખ્યમંત્રી છે એમણે તથા રાજ્યના જે ઉપમુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી, જેમની પાસે સાંસ્કૃતિક અને પર્યટન વિભાગ છે, એ પર્યટન વિભાગ દ્વારા અહીંયા આ મેળાની પરંપરા ચાલુ રાખી છે અને આજે પણ હજારોની સંખ્યામાં ઉદ્ઘાટન જે સમારંભ હતો એમાં લોકો આવ્યા અને સેંકડોની સંખ્યામાં કલાકારોએ પણ ભાગ લીધો અને 5 દિવસ સુધી આ મેળો સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકો માણશે। પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજાએ જણાવ્યું છે કે એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે। માધવપુરનો મેળો હવે માત્ર પ્રાદેશિક કે સ્થાનિક મેળો રહ્યો નથી, પરંતુ તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે। વર્ષ 2018થી આ મેળાને ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે અને ₹49 કરોડના ખર્ચે રૂક્ષ્મણીજી મંદિર, ચોરી માયરા અને બીચ ડેવલપમેન્ટ જેવા કામો પૂર્ણ કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં ફેઝ 2 અંતર્ગત માધવરાય મંદિરના વિકાસ માટે આશરે ₹43 કરોડના ખર્ચે માધવपुरની कायापलट करवाનું आयोजन कराયું છે। आज माधवपुर मेला की शुरुआत हुई है। हम सब जानते हैं कि एक भारत श्रेष्ठ भारत की परिकल्पना माननीय वड़ा प्रधान श्री नरेंद्र मोदी साहब ने की थी। उसकी परिकल्पना के बल पर यहाँ गुजरात में माधवपुर में ये मेला लग रहा है। अब हम सब जानते हैं कि ये भगवान श्री कृष्ण और माता रुक्ष्मणी का यहाँ विवाह हुआ था। उसके बारे में ये कहावत है कि यहाँ का मैरिज हो रहा है। तो हम इस फर्स्ट डे का ये उद्घाटन कार्यक्रम माननीय कैबिनेट मंत्री श्री अर्जुन भाई मोढवाडिया की ओर से हुआ है और लास्ट दिन गवर्नर साहब
द्वारका में सत्कार समारंभ में पधारेंगे और ये मेला का पूरे गुजरात में आयोजन हो रहा है। नहीं, ये माधोपुर का पूरा मेले की शुरुआत हुई है, उसमें माधोपुर का भी विकास हो रहा है। माधोपुर में आप देख रहे हैं कि पहले रानी रुक्मणी का मंदिर का निर्माण हुआ, उसके बाद अब माधोपुर का खुद का मंदिर का निर्माण होने वाला है। માધવપુર રાષ્ટ્રીય મેળામાં પ્રથમ દિવસે ગીતાબેન રબારી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે માધવપુર ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજી વિવાહ સ્થળ છે. આ જગ્યા પર યોજાતા મેળામાં ગત વર્ષે પણ આવવાનો મોકો મળ્યો હતો, ત્યારે આ વર્ષે પણ ભગવાન શ્રી કૃષ્ણના ગીતો ગાવાનો મોકો મળ્યો છે. माधोपुर भेड़ ये ऐसी पावन धरा है जहाँ पर भगवान श्री कृष्ण और रुक्मणी जी का विवाह हुआ था और यहाँ के लोग बहुत कृष्णमय है, भक्तिमय है। तो लास्ट ईयर भी मैं आई थी, लास्ट टू लास्ट ईयर, और फिर एक बार सभी प्यारे लोगों से मिलना हुआ है। और ये प्यारा आयोजन हमारी यूथ एंड कल्चर डिपार्टमेंट गुजरात गवर्नमेंट की ओर से हो रहा है। तो जहाँ भी यात्रा स्थल है, हर जगह पे बड़े बड़े आयोजन हो रहे हैं। तो ये आज का जो माधोपुर बीच का ये जो महोत्सव है, माधोपुर का मेला बोलते हैं, तो यहाँ के लोग बहुत प्यार करते हैं। तो आज बहुत अच्छा लगा और मैं भगवान कृष्ण को बहुत मानती हूँ और आज का ये ऐसा महोत्सव है कि जहाँ पूरी रात हमें कृष्ण के ही भजन गाने हैं। तो आज का आयोजन बहुत अच्छा है। थैंक यू। बिल्कुल, अभी ये प्रोग्राम गुजरात में है तो गुजराती होगा। माधव मारा मोहन जी, काला काला कान जी, माधव मारा मोहन जी, काला काला कान जी, के तारा ऊंचा मंदिरिये धजायु फर के शामड़िया मार शेठ जी, मने वाली लागे तारी द्वारिका, राधा ना कर शान जी, माधव मारा मोहन जी, काला काला कान जी। સદીઓથી પરંપરાગત રીતે ઉજવાતો માધવપુરનો મેળો ગુજરાતના લોકજીવનના સાંસ્કૃતિક ધબકારને જીવંત રાખવાનું ઉત્તમ માધ્યમ છે. ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના લગ્ન પ્રસંગને યાદ કરતા આ મેળામાં લોકો શ્રદ્ધા અને ઉમંગથી જોડાય છે. ઉત્તર પૂર્વીય રાજ્યના રૂક્ષ્મણીજી અને પશ્ચિમ ભારતના શ્રી કૃષ્ણનો આ મેળા દ્વારા થતો સાંસ્કૃતિક મિલાપ રાષ્ટ્રીય એકતાનું અનોખું પ્રતીક છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.